टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આખરે 5 મહિના બાદ એફઆરસીના ચેરમેનની નિયુક્તિ થઈ। તાપીના રિટાયર્ડ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને એફઆરસીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે। અગાઉ કોંગ્રેસે ચેરમેનની નિયુક્તિમાં વિલંબ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી। એફઆરસી કચેરી સામે જ કોંગ્રેસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો। 5 મહિનાથી ચેરમેનની નિયુક્તિ ન થતાં આ સમસ્યા પણ સર્જાઈ હતી। સૌરાષ્ટ્રમાં 650થી વધુ શાળાઓનું ફીનું માળખું ટલ્લે ચડી ગયું હતું। શાળા સંચાલક મંડળે પણ ચેરમેનની નિયુક્તિની માંગ કરી હતી। આખરે ઉગ્ર રજૂઆતો પછી તાપીના રિટાયર્ડ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નરેન્દ્ર પીઠવાને એફઆરસીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે લાંબા અંતરાલ બાદ આ નિયુક્તિ થઈ છે। નિયુક્તિ બાદ આખરે જે એફઆરસી છે તેને લઈને કેટલી મહત્વપૂર્ણ ગતિવિધિઓને અંજામ મળશે? જયેશ, જે ગુજરાતની જે ખાનગી શાળાઓ છે તેમાં ફીનું માળખું યોગ્ય રીતે સચવાઈ રહે અને જે ખાનગી શાળા સંચાલકો છે તે બેફામ ફી ન વસૂલી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ ફી નિર્ધારણ કમિટી છે તેની રચના કરવામાં આવી હતી અને તેના ચેરમેન પદે નિવૃત્ત જજ છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી હતી। જોકે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટી છે તેના ચેરમેનની જગ્યા છેલ્લા 5 મહિનાથી ખાલી હતી અને 5 મહિનાથી જગ્યા ખાલી હોવાને કારણે જે સૌરાષ્ટ્રની અનેક શાળાઓ છે તેમની જે ફી નિયંત્રણ માટેની જે તેમનું ફીનું મૂલ્યાંકન માટેની જે ફાઇલો છે તે પેન્ડિંગ હતી અને તેને લઈને જ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। કેટલીક ખાનગી શાળાઓ છે તે એફઆરસીના નિયમોને નેવે મૂકીને તેમની ફાઇલ પેન્ડિંગ છે તેવું કહી અને વાલીઓ પાસેથી બેફામ ફી પણ વસૂલતા હતા અને આ જ વાતને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા પણ રાજ્ય સરકારને રજૂઆત છે તે કરવામાં આવી હતી અને આ જ રજૂઆતના ભાગરૂપે જે ગઈકાલે જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા તાપીના નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ નરેન્દ્ર પીઠવા છે તેમની એફઆરસીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ઝોનની 650થી વધારે શાળાઓ છે તેમનું ફી નિર્ધારણ તેમનું મૂલ્યાંકન છે તે કરવામાં આવશે ને એફઆરસીના નિયમોને આધીન હવે ખાનગી શાળાઓ કે જે છેલ્લા ઘણા સમયથી બેફામ રીતે ફી વસૂલતી હતી તેમાં નિયંત્રણ જરૂર આવશે। જી આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે નિયુક્તિ બાદ એફઆરસીની જે તમામ સમસ્યાઓ છે તેનું નિરાકરણ કેટલી જલ્દી આવે છે તે જોવું રહ્યું।